આજે આપણે મસ્ત સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા વરસાદની ઋતુમાં ભજીયા બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ। એના માટે આપણે 800 થી 1 કિલો જેટલો ચણાનો લોટ લઈ લીધો છે, જે તૈયાર મળે છે પેકેટવાળો એ જ લોટ છે। પછી એની અંદર આપણે સૂકા મરચાંને એડ કરી દીધા છે અને સાથે જ ડુંગળી અને લીલા મરચાંને પણ એડ કરી દીધા છે। સારી રીતે આને મિક્સ કરી દેવાના છે। તમારે જો નાખવા હોય તો આની અંદર બટાકા, કોથમીર, મેથી અને ઘણી બધી શાકભાજી અન્ય જે આવે છે લીલી, એ પણ તમે એની અંદર નાખી શકો છો, પાલક જેવી। પણ આપણે ખાલી સામાન્ય મસ્ત મજાના બનાવવાના છે, એટલે ખાલી આપણે લીલા મરચાં અને ડુંગળી જ લીધી છે। પછી આપણે એકદમ પાણી નહીં રેડવાનું, જેમ આપણને અનુકૂળતા લાગે એવી રીતે પાણી રેડીને એને સારી રીતે હલાવતા જ લઈશું। પછી આપણે જોશું તો મસ્ત મજાનો ડો બનીને આપણો ભજીયા માટે તૈયાર થઈ જશે। પછી ચૂલા ઉપર આગ કરીને તેની ઉપર કડાઈ મૂકીને એમાં આપણે તેલને એડ કરી દેવાનું છે। પછી જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે એમાં આપણે ભજીયાને નાખીશું। જો આપણે આગ કરી દીધી છે, પછી આપણે ભજીયાઓને નાખવાના છે અને મસ્ત મજાના ગોળ ગોળ ભજીયા બને એ માટે થોડો લોટ લઈને એમાં આપણે ભજીયાને એડ કરી દેવાના છે। પછી હલાવતા રહીશું અને જ્યાં સુધી આપણા ભજીયા બ્રાઉન કલરના ના થઈ જાય ત્યાં સુધી એને પાકવા દઈશું। જો વરસાદની ઋતુમાં કોણ કોણ ભજીયા બનાવીને ખાય છે, કોમેન્ટની અંદર કહેવાનું ભૂલતા નહીં। મસ્ત મજાના આ ભજીયા બને છે અને બાજુમાં તમે ચાહો તો કઢી પણ બનાવી શકો છો। તો આપણે જ્યારે બ્રાઉન કલરના ભજીયા થઈ જાય ત્યારે લઈ લેવાના છે। પછી ફરીથી આપણે ભજીયાને શેપ આપીને એની અંદર તેલની અંદર એડ કરી દઈશું। તૈયાર પેકેટવાળો લોટ મળે છે, એ જો તમે લાવો તો બનાવવામાં સરળતા રહે। જો પછી ફરીથી આપણે જ્યારે તે નીચેથી પાકી જાય એટલે ફરીથી હલાવી લઈશું। જો આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। અને લિટરલી જ્યારે મેં ચાખ્યા એટલે આવા મસ્ત મજાના બન્યા હતા સ્વાદિષ્ટ ભજીયા। જેમાં ખાલી આપણે જ્યારે લોટ લાવીશું ને ત્યારે એમાં મસાલાઓ તો અંદર એડ આવે જ છે, એટલે આપણે વધારાના મસાલા નહીં નાખીએ તો પણ ચાલશે। જોવો છે ને મસ્ત મજાના ભજીયા, આને તમે ચટણી અથવા કઢી સાથે પણ ખાઈ શકો છો। તો આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। ફરીથી આપણે એની અંદર ભજીયાને નાખી દઈશું। હવે આપણા ભજીયા બનીને એકદમ તૈયાર થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે ભજીયા કેવા મસ્ત બની ગયા છે, કેટલા સોફ્ટ અને ખાવામાં પણ આટલા જ ટેસ્ટી આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। જો તમને આજનો વિડીયો મારો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જો હાથમાં લઈને પણ બતાવું છું કે કેવા મસ્ત મજાના આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। મળીએ નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ। સબસ્ક્રાઈબ।